દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તારીખ 25 જુલાઈ 2026 શનિવારના એકાદશી પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ દાદાને મેઘધનુષ્યથી પર આધારિત અતિ આકર્ષક, દિવ્ય અને મનોહર પુષ્પ દ્વારા કલરફુલ શણગાર ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી તથા સવારે 7 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. દાદાના ચરણોમાં 200 કિલો સુખડીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દિવ્ય શણગારમાં સિંહાસનને ઓર્કિડ, ગુલાબ અને સેવંતીના મિક્સ ફૂલોનો ઉપયોગ કરીને મેઘધનુષ્યના સપ્ત રંગોની ભાત ઉપસાવવામાં આવી હતી. આકર્ષક પતંગિયાઓની પ્રકૃતિઓથી સજાવવામાં આવ્યું હતું. દાદાને આકર્ષક હાર, ચાંદીના મુગટ, આભૂષણો અને મોતીના વર્કવાળા વાઘા સાથે પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. હજારો ભક્તોએ દાદાના આ અદ્ભુત રથયાત્રા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.